હવારમાં સકલીનું બસું હાથમાં આવી ગયું. હું ક્યાં ના પડું. તમે ટેલેન્ટ તો ઘણા જોયા છે, પણ આની જેવું ટેલેન્ટ નહીં જોયું હોય. નક્કી પરાણે ઝેરીલો નાગપિનમાં લાવવાનો ઈરાદો છે કે હું? ત્યાંથી નીકળીને આવી ગયા ફોજીયા, પણ અહીંયા તો ટ્રેનિંગ લેવાનું કામ ચાલુ લાગે. ટ્રેનિંગ પૂરી કરીને નીકળી ગયા ગામ બાજુ, કેમ કે અડધી વસ્તુ હજી લેવાની બાકી છે. ગેરેજ બંધ કરીને કપડા બદલાવીને પહોંચી ગયા ભાઈબંધ ના ઘરે. બેગ ને એવું વ્યવસ્થિત લઈ લીધું ને ભાઈબંધ રેડી થઈ ગયો તો જવા માટે. तुम्हारी जेल से फरार. જાતા જાતા મારા પપ્પાને પણ મળી લીધું. એટલે આને મળવાનું તો રહી ગયું. બધાને મળીને આપણે આવી ગયા બીજા ભાઈબંધને લેવા. બે ફોજીને લઈને નીકળી ગયા ભાવનગર બાજુ, પણ રસ્તામાં લોકેશન સારું હતું એટલે ફોટા પાડવા ઉભા રહી ગયા. રાતે પહોંચી ગયા ભાવનગર બસ સ્ટેન્ડમાં. હવે બસની રાહ જોવાની. 1 કલાક પછી બસ આવી ગઈ ને બે ફોજીને બેહાર દીધા બસમાં. બે ભાઈબંધને બસમાં બેહારીને નીકળી ગયા વલભીપુર બાજુ, પણ જમવાનું બાકી હતું એટલે વચ્ચે જમવા ઉભા રહી ગયા. પણ એક સિગરેટ વાત કહેવાની તો તમને બાકી રહી ગઈ. જલ્દી બોલ. ખાય ફોલો કરી નાખો, તાલે હું ખાઈ લઉં.